સો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના મારા હાફ વ્લોગમાં. કારણ કે આજે સવારનો કઈ વ્લોગની ઈચ્છા જ નહોતી, કારણ કે કાલ વ્લોગ બનાવી લીધો હતો. પણ આ તો આપણી શું કહેવાય, આમ આપણા સબસ્ક્રાઈબર એટલા વધી ગયા છે ને, એના માટે બનાવવા પડ્યા કાયદેસરનો વ્લોગ. કારણ કે આજે હું મારા મામાની ઘરે અત્યારે સાંજે આવ્યો છું. તો મારા મામાનો છોકરો દેવાયત ખાવાનો મોટો ફેન છે. અને એમાં ડાયલોગ બોલે, જો હું તમને સંભળાવું, તમે એકવાર સાંભળો તો ખરા, મજા જ આવી જાય. અને એ ડાયલોગ બોલે એટલે તમને તો આમ દેવાયત ખબર હોય ને એમ જ તમને ખબર પડી જાય. જુઓ તમે. रुको जरा सबर करो. એ ઓલો ડાયલોગ હું હતું બોલતો દેવાયત ખબરનો? એ ચકલી નો હોય, ચકલા હોય. બોલ ફરીથી. બીજું શું આવે? બીજું શું આવે? મોરે મોરો. હું લેસન નો કર્યું હોય તો મેડમ ને શું કહેવાનું? મોરે મોરો. નથી થાય લેન કે લેસન નહીં થાય, શું કહેવાનું? આ એમ લાગુ પડે ને વટથી. તો મિત્રો જોયો ને, મારા મામાનો છોકરો દેવાયત કરનો મોટો શું કહેવાય ફ્રેન્ડ હે. પણ હું તમને એક વાત કહું કે ઈ ખુદ ચકલી છે ને પાછો વાત બહુ મોટી મોટી કરે, ચકલા બાજ ન બને હે ને આવા. તો કાંઈ વાંધો નહીં, અમે હું જમતો આવું પછી આપણે એના બીજા ડાયલોગ સાંભળી તમતા. હું તમને સંભળાવવાનો એના ડાયલોગ. એને તો આખી બુક ભરી દેવાયત કરનો મોટો ફેન. તમને નથી ખબર? હમણાં જો તમને જમીન ચપટે ચડતા નહીં, કોબા ઉપડતા વાર નહીં લાગે હો. હા એમ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આજે સ્પેશિયલ મેં બહુ કાંઈ ખાસનો વ્લોગ નહોતો બનાવ્યો. આ તો મારા મામાના છોકરા માટે જ બનાવ્યો હતો કે એ કે ડાયલોગ આવડે, એટલે મેં કીધું લાવ તો હું પણ શેર કરું. એટલે મેં તમારા માટે શેર કર્યા. એટલે આજનો કાંઈ મિની વ્લોગનો મતલબ નહોતો. આ તો આ માટે બનાવ્યો બીજા વ્લોગમાં. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. મજા આવી હોય ને તો જ લાઈક કરજો. બાકી સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી પહેલો વ્લોગ મારો સૌથી પહેલા તમને મળે.